તો પ્રયાગરાજથી અમે આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યા છીએ, ત્યારે દેશ વિદેશી શ્રદ્ધાળુઓનું મહાકુંભમાં આગમન પણ થઈ રહ્યું છે। દૂર દૂર સુધી શ્રદ્ધાળુઓનો સમુદ્ર જાણે કે દેખાઈ રહ્યો છે। શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે મહાકુંભના કવરેજ માટે પહોંચી છે, ત્યારે આપણે ખાસ દ્રશ્યો કેમેરામેનને કહીશ કે બતાવશે કે 144 વર્ષ બાદ કહી શકાય કે આજે મહાકુંભનું જે સંયોગ જે છે બનતો હોય છે ને, જેને લઈ અને માત્ર એક ડૂબકી લગાવવાથી જે કહી શકાય કે તમામ પાપોનો નાશ થતો હોવાની એક માન્યતા છે। ખાસ વાત કરીએ તો આ મહાકુંભ દરમિયાન દેવો પણ અહીંયા સ્નાન કરવા આવતા હોવાની એક માન્યતા છે, અને જેને લઈને સમગ્ર ભારત સહિત અન્ય દેશોમાંથી પણ જે લોકો જે છે શ્રદ્ધાળુ છે, ફોરેનરો છે, અહીંયા ખાસ મહાકુંભમાં એક સાક્ષી બનવા માટે અહીંયા ખાસ આવતા હોય છે। લોકોમાં અનેરો જે ઉત્સાહ જે છે અહીંયા ખાસ જોવા મળી રહ્યો છે। કુંભ જે છે 144 વર્ષ બાદ એટલે કે કળિયુગનો છેલ્લો મહાકુંભ માનવામાં આવે છે, જેને લઈ અને આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી અનેક અખાડાઓ જે આશ્રમો છે એમના સ્થાન રહેવા માટેના અને જે શ્રદ્ધાળુ છે એમના માટેની વ્યવસ્થા જે છે કરવામાં આવતી હોય છે, અને દૂર દૂર સુધી માત્ર ને માત્ર આ પ્રકારની છાવણીઓ જે છે જોવા મળી રહી છે। અનેક સાધુ સંતો જે છે અહીંયા ખાસ જે છે વધારી અને જે છે ખાસ આ આસ્થાના સંગમ ઉપર જે ભક્તિમાં તરબોળ બનતા હોય છે, ને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જે છે ખાસ અહીંયા જોવા મળે છે। અને લોકો કહી શકાય કે દૂર દૂરથી 15 કિલોમીટર જેટલું ચાલીને પણ આ સંગમ સ્થળ ઉપર પહોંચવા મજબૂર બન્યા છે, અને ખાસ જે છે એક ડૂબકી લગાવીને પોતાની જાતને જે છે ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે ખાસ મહાકુંભની અંદર દેવો પણ સ્નાન કરવા આવતા હોવાની માન્યતાને લઈ લોકો જે છે દૂર દૂરથી એટલે કે ગુજરાત સહિત જે અન્ય રાજ્યો છે, ભારત ભરમાંથી તેમજ વિદેશમાંથી જે પણ શ્રદ્ધાળુઓ છે જે મહાકુંભના સાક્ષી બનવા માટે આવી રહ્યા છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, પ્રયાગરાજ।